અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન 30 દિવસ સુધી રાખવામાં આવેલ છે, જેમાં મહાદેવ પર દૂધધારાથી પૂજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે। ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે। ओम मृत्युंजय महादेव त्राहिमां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितं गर्भबंधने सर्वने जय श्री कृष्ण। ओम नमः शिवाय। 2025 ની સાલની તારીખ 23/7/2025 થી લઈ અને 23/8/2025 સુધી જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે, શિવ પૂજાનું અનેરું મહત્વ છે, એ અંતર્ગત ચલાલા ગામની અંદર ત્રિવેણી સંગમ માનવ મંદિર ના સાનિધ્યમાં રાધા કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં લંડન નિવાસી મંજુ દીદી નાગજી પ્રેરિત આ દિવ્ય માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। એ અંતર્ગત શ્રાવણ મહિના સંપૂર્ણ શ્રાવણ મહિના અંતર્ગત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે, એમ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી દીદીનો એવો સંકલ્પ કે દર શ્રાવણ મહિના અંતર્ગત સંપૂર્ણ માસ પર્યંત ભગવાન શિવની પૂજા થાય અને રુદ્રાભિષેક થાય અને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રુદ્રાભિષેકની સાથે દિવ્ય રુદ્ર યાગ પણ સંપન્ન થાય છે। આ સત્કર્મના પ્રભાવથી માનવ મંદિર પરિવાર અને જે લોકો તન મન અને ધનથી સેવા કરે છે, એવા પરોક્ષ રીતે જે લોકો અહીંયા નથી પણ લંડનમાં નિવાસી છે, એવા દરેક મનોરથી પરિવાર આ યજ્ઞ કર્મની અંદર જોડાયા છે અને સાથે સાથે સમગ્ર ચલાલા ગામના ગ્રામજનો પણ અહીંયા યજ્ઞની અંદર આવી દર્શન કરે છે, શિવ પૂજાની અંદર જોડાઈ અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે। ભોજન પ્રસાદ અહીંયા નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સુધી બધા ગ્રહણ કરે છે। તો આવા સત્કર્મ શ્રાવણ મહિનાની અંદર આ માનવ મંદિરની અંદર થતા રહે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવા જ સત્કર્મ, આવું ભોજન અને ભજનનું દિવ્ય સંગમ હંમેશા આ મંદિરની અંદર ચાલતું રહે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।